મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 2 ચેપ્ટર એડ થયા છે. આ જ વર્ષે સાહેબ સરકાર દ્વારા 2 ચેપ્ટર નવા એડ થયા છે. એ ચેપ્ટર કયા છે, એના વિશે શું માહિતી હશે, જેવી આપણે આ લેક્ચરની અંદર જોવાનું રહેશે. ચેપ્ટર ઈઝી છે કે અઘરા, બરાબર, એવી તમામ પ્રકારની માહિતી આપણે આ લેક્ચરની અંદર મેળવવાની રહેશે. ગુજરાતની અંદર સાહેબ પહેલી વાર અને પહેલો જ લેક્ચર જે આપણે જોવાનો છે, જેની અંદર આ 2 ચેપ્ટર વિશે શું માહિતી આવી છે, સૌથી પહેલા માધ્યમ વિદ્યાકુલ ચેનલની અંદર. શરૂઆત કરીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય. ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 22, પ્રકૃતિની વ્યવસ્થાઓ અને એનું વર્ગીકૃત. ચાલો, પ્રસ્તાવના. પ્રકૃતિ શબ્દ જો તમને ખબર જ છે કે ભાઈ જેનું સર્જન માનવી દ્વારા થયેલું ન હોય, આપમેળે હોય, એવી બધી તમામ વસ્તુઓને આપણે પ્રકૃતિની વસ્તુઓ કહીએ છીએ. આ પ્રકૃતિની વસ્તુઓને આપણે વર્ગીકૃત એટલે કે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પ્રસ્તાવના શું કહે છે તો કે કોઈ પણ વૃક્ષને કે કોઈ પણ છોડને ઉગાડવા માટે માણસની જરૂર પડતી નથી. જી હા, કોઈ પણ વૃક્ષ હોય કે કોઈ પણ છોડ હોય છે, એને ઉગાડવા માટે માણસની જરૂર પડતી હોતી નથી. કેમ તો કે જમીનની નીચે ખડકો હોય છે, ખનિજો હોય છે, અનેક તત્વો હોય છે, જેના કારણે એક બીજ સ્વરૂપે તમને જોવા મળે છે. પ્રાણીઓના મૃતદેહ જૈવિક અવશેષોને થકી બીજ બની જાય છે અને એ બીજ ઉપર વરસાદ સ્વરૂપે પાણી પડે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ વૃક્ષ જે છોડ હોય છે એ આપોઆપ ઉગી જાય છે. એટલે એનો મતલબ એવો થાય કે વૃક્ષને કે છોડને ઉગાડવા માટે કોઈ પણ માણસની જરૂર પડતી નથી. ઠીક છે. આગળ પદ્મશ્રી ડોક્ટર સુભાષ પાલેકરજીએ એમ કહે છે કે પ્રકૃતિના આધારે 4 વિભાગોમાં વિભાજન કરવામાં આવ્યું છે. ડોક્ટર સુભાષ પાલેકરજીનો આપણે ફોટો જોઈએ સાહેબ કે પદ્મશ્રી એવોર્ડ, આ પદ્મશ્રી એવોર્ડ છે જે ભારતના સર્વશ્રેષ્ઠ 3 એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ, એવા 3 એવોર્ડમાંનો એક એવોર્ડ એટલે પદ્મશ્રી એવોર્ડ જે છે કે જે રાષ્ટ્રપતિના હાથે આપવામાં આવે છે. એ ડોક્ટર સુભાષ પાલેકરજીએ પ્રકૃતિના વર્ગીકરણના 4 વિભાગો પાડવામાં આવ્યા છે. ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન. ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન પ્રકૃતિનો નિયમ છે સાહેબ કે જે વસ્તુ એના જે પ્રક્રિયામાંથી પસાર થઈ હોય છે એ પ્રક્રિયામાંથી તેને મૂળ સ્વરૂપમાં આવવું પડે છે. ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ મહાસાગરમાંથી વરાળ બાષ્પ સ્વરૂપે વાદળા બને છે અને એ જ વાદળા વરસાદ સ્વરૂપે પાછું જમીન ઉપર આવે છે. એટલે વરસાદ હિન્દ મહાસાગરમાંથી કે કોઈ પણ મહાસાગરમાંથી બાષ્પ સ્વરૂપે વાદળ બન્યા અને એ જ વાદળને ફરીવાર જમીન ઉપર આવી ગયા છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ પ્રકૃતિનો નિયમ હોય છે કે ભાઈ એને એની પોતાની મૂળ સ્થિતિમાં આવવું પડે છે. સાયકલ વાઇઝ હોય છે કે ભાઈ એક પરથી બીજા પર, બીજા પરથી ત્રીજા પર અને ત્રીજા પરથી પાછું પહેલા ઉપર. ખાદ્ય ચક્ર છે, સાયકલ પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ છે કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાણી પોષક તત્વની વ્યવસ્થા. શબ્દ અહીંયા આવ્યો કેશાકર્ષણ શક્તિ. કેશાકર્ષણ શક્તિનો મીનિંગ એવો થાય સાહેબ કે જમીનના ભૂગર્ભમાંથી જે પાણી હોય છે એને ખેંચી અને છોડના મૂળ સુધી પાણી આવવું. તો કેશાકર્ષણ દ્વારા છોડના મૂળને પાણી અને પોષક તત્વોની વ્યવસ્થા. છોડ હોય છે એને પાણી અને પોષક તત્વો મળી રહે છે. તો એમાં એવું કહેવા માંગે છે કે ભાઈ જમીન, વરસાદ છે એ વરસાદ જમીનની અંદર ગુરુત્વાકર્ષણ દ્વારા પામે છે, એટલે કે ભૂગર્ભની અંદર પાણી સમાઈ જાય છે. વરસાદની ઋતુ પૂરી થયા બાદ એ જ પાણી મૂળ સ્વરૂપને કેશાકર્ષણ શક્તિ દ્વારા પાછું આવે છે અને મૂળ સુધી જે પાણી જે છે એ મૂળ સુધી પહોંચી રહે છે. અહીંયા એવું કહેવા માંગે છે. ચક્રવાત એટલે વાવાઝોડા દ્વારા વરસાદ. તો સાહેબ આપણે ધોરણ 9 ની અંદર એવું જોઈ ગયા કે ભાઈ 21 માર્ચ પછીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જે ઉત્તરાર્ધ ગોળાની અંદર તાપમાન વધવાને કારણે હિન્દ મહાસાગરની અંદરથી જે બાષ્પ સ્વરૂપે વાદળો ભરાય છે ને વાદળ જે છે એ વરસાદ સ્વરૂપે પાછું જમીન ઉપર આવે છે. એટલે પ્રકૃતિની અંદર વરસાદ હોવું એક મુખ્ય અંગ ગણવામાં આવે છે. એટલે વરસાદ જો પડશે તો જ પ્રકૃતિને પાણી મળી શકશે. સ્થાનિક અળસિયાની ગતિવિધિઓ. તમને ખબર છે સાહેબ કે અળસિયા જે છે એ જમીનમાંથી અમુક જે કણો હોય છે, જે સારો હોય છે, સૂક્ષ્મ જીવાણુ હોય છે, એને ખાઈ જાય છે. બીજી બાબત,
અળસિયા હોય છે ને સાહેબ, એ જમીનની અંદર જાય અને પાછા બહાર આવે, જાય પાછા બહાર આવે, એટલે જમીનની અંદર નાના નાના છિદ્રો રચે છે. એ છિદ્ર દ્વારા વરસાદનું પાણી જે છે એનું જે ધોવાણ થતું અટકાવે છે. અને જે અમુક જે ખરાબ ક્ષારો છે એ પોતે અળસિયું ખાઈ જાય છે અને પોતાના આંતરડાની અંદર એનું પાચન કરી અને એવા ખરાબ શક્તિઓને દૂર કરે છે. એટલે જમીનની અંદર પોષક તત્વોના પ્રમાણની અંદર ફાળો સૌથી અગત્યનો અળસિયાનો હોય છે. તો પ્રકૃતિની અંદર આ 4 તત્વો દ્વારા છોડનું મૂળ વિકાસ અને વૃદ્ધિ થાય છે. આટલું આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું રહેશે. એકદમ ઈઝી ચેપ્ટર છે અને એકદમ નાનું ચેપ્ટર છે. ગભરાવાની મિત્રો કોઈ જરૂર પડતી નથી. ચેપ્ટર નંબર 23. અહીંયા આપણે 2 વસ્તુ શીખવાની છે સાહેબ, માર્ગ સલામતી અને વાહન ચાલક. તો માર્ગ સલામતી એટલે કે તમે જે વાહન ચલાવો છો એ વાહન ચલાવતી વખતે તમારે કેવી બાબતને ધ્યાને રાખવી જોઈએ, અને બીજું વાહન ચાલક જે વ્યક્તિ ગાડી ચલાવે છે એને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે. આ 2 બાબતો આની અંદર જોવાની રહેશે. પહેલું છે વાહન ચાલકની ફરજ. તમે સૌથી પહેલા ગાડી ચલાવો છો તો તમે પહેલા ગાડી ચલાવતા વખતે તમારે પહેલા સૌથી અગત્યનું ધ્યાન શું રાખવું પડશે, તો કે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ. તમે જે ગાડી ચલાવો છો સાહેબ એ ગાડીનું તમને સંપૂર્ણપણે નોલેજ હોવું જોઈએ. ત્રીજી વસ્તુ, ગાડી ચલાવતી શરૂ કરતા પહેલા તમારે બંને સાઈડ કાચને સેટ કરી દેવાના છે અને એન્જિનનું સંપૂર્ણપણે જ્ઞાન મેળવી અને પછી જ ગાડી ચલાવવાની રહેશે. આગળ એમ કે છે કે ગાડી તમે એવી જગ્યા પર પાર્ક કરો કે જેનાથી બીજા કોઈ વ્યક્તિને નડી શકે નહીં. આગળ જોઈએ તો કે કોઈ વખત માર્ગની અંદર કોઈ વ્યક્તિને અચાનક જરૂર પડે છે, ધારો કે 108 ને જરૂર પડે છે, તો તમે તમારી ગાડીને સાઈડ પર લઈ શકો છો. ટૂંકમાં એવું કહે છે કે વાહન ચલાવતી વખતે તમારે કેટલી બાબતનું ધ્યાન રાખવાનું છે એ તમામ બાબતો આપણે આની અંદર જોવાની રહેશે. ડ્રાઇવિંગ લાયસન્સ. સરકારશ્રીના નિયમ મુજબ 18 વર્ષ પૂર્ણ થાય અને 19મા વર્ષના પહેલા દિવસથી તમે 19મા વર્ષનો જ્યારે પ્રવેશ મેળવી લો છો ત્યારે જે તે સરકાર દ્વારા તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા બાદ જ તમે વાહન ચલાવવા માટે સંપૂર્ણ જવાબદાર રહેશો. અહીંયા ડ્રાઇવિંગ લાયસન્સનું સરસ મજાનું એક ચિત્ર આપેલું છે સાહેબ. ડ્રાઇવિંગ લાયસન્સ કેવું હોય છે એનો નમૂનો છે, તો કે અહીંયા જે તે સરકાર આપે છે સરકારનું નામ હોય છે. આગળ અહીંયા જોઈએ છે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર આવી જાય, વેલિડ અપ ટુ એટલે કે ક્યાં સુધી વેલિડ હોય છે, LMV લાઇટ મોટર વ્હીકલ એટલે 4 વ્હીલની વાત કરે છે, MCWG મોટરસાયકલ વિથ ગેર એટલે બાઇકની વાત કરે છે, વિથ ગેર બાઇકની વાત કરે છે. ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ આવી જાય છે, નામ, તમારું એડ્રેસ, તમારો પિનકોડ નંબર અને નીચે સાઇન, અને સામે તો કે તમારી સાઇન, જે વ્યક્તિ અધિકારી આપે છે એની પણ સહી આવશે અને તમારી પણ સહી આવશે. અહીંયા તમારો એક ફોટો આવશે સરસ મજાનો. રેડી? ચાલો. હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્વ. તમે બાઇક ચલાવો છો સાહેબ, ઓહો જો તમે સાહેબ હેલ્મેટ નહીં પહેરો ને તો તમારું પણ માથું આમ જ કંઈક ફરશે. રેડી? અકસ્માત પૂછીને આવતો નથી સાહેબ, ઘટના બનતા વાર પણ લાગતી નથી. એટલે હર હંમેશા તમે બાઇક ચલાવો છો તો ફરજિયાત તમારે હેલ્મેટ પહેરવું જોઈએ, અને તમે 4 વ્હીલ ચલાવો છો તો તમારે સીટ બેલ્ટ બાંધવો પડશે. એમાં પણ સાહેબ કીધું કે હેલ્મેટ કેવું, તો કે ISI સર્ટિફાઈડ માર્કાવાળો, એટલે એની ઉચ્ચ ગુણવત્તા અને સરકારશ્રીના નિયમ મુજબ ISI માર્કો જે હેલ્મેટમાં મારેલો હોય છે એ હેલ્મેટની ગુણવત્તા યોગ્યતા પ્રમાણે ધરાવે છે. હેલ્મેટ પહેરો ન માત્ર કેવળ પહેરવા માટે પણ તમારી સાવચેતી અને રક્ષણ માટે તમારે હેલ્મેટ પહેરવાનું રહેશે. એટલે બાઇક માટે હેલ્મેટ, 4 વ્હીલ માટે સીટ બેલ્ટ. 4 વ્હીલની અંદર તો કે સીટ બેલ્ટ ન પહેરેલો હોય સાહેબ તો જ્યારે પણ કોઈક બ્રેક મારો છો તો અચાનક તમારું શરીર અથવા તમારું માથું એ સ્ટેરિંગ અથવા તો કાચના ભાગને વાગવાની શક્યતા રહેલી છે. એટલા માટે સીટ બેલ્ટ પહેરવો ખૂબ જ જરૂરી છે. લેન ટ્રાફિક. તમે નાનું વાહન ચલાવો છો તો ડાબી બાજુ ચલાવવું પડે, એનાથી વાહન ભારે ચલાવો છો અથવા તો મુખ્ય મોટું સ્પીડમાં વાહન ચલાવો છો તો તમારે એક પરફેક્ટ લાઇનની અંદર ચલાવવું પડે છે. વાહનની જ્યારે લાઇન તમે ચેન્જ કરો છો તે એના અમુક નિયમ હોય છે. સાઇડ લાઇટ બતાવી, બીજું ઓવરટેક કરવો, તો ઓવરટેક કઈ સાઈડથી કરવો? એક નિયમ છે સાહેબ કે જમણી સાઈડથી જ,
નહીં કે ડાબી સાઈડથી. એમાંય તમે જુઓ તો જે વ્યક્તિ ગાડી ચલાવતો હોય છે, આ લાઈનની અંદર ગાડી ચલાવે છે અને એને જવાનું હોય છે અહીંયા આગળ સુધી જ, પણ ધારો કે અહીંયા કોઈ વ્યક્તિ વાહન ચલાવે છે ને અહીંયા સાઈડ નથી, તો અહીંયાથી બી મારી દેશે નહીં. જમણી બાજુથી જ્યારે લાઈન ક્લિયર થાય ત્યારે તમે ઓવરટેક મારો, નહીં કે ગમે સાઈડથી મારો. જગ્યા મળી જાય, આ બાજુ આ બાજુ આ બાજુ નહીં, એક જ દિશા જમણી સાઈડ ઓવરટેક કરવા માટે. એમાં પણ સાઈડ લાઈટ બતાવી અને પછી તમે ઓવરટેક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ મિત્રો. 22મું અને 23મું ચેપ્ટર એકદમ ઈઝી છે, ખૂબ નાનું છે. આપણે વિગતવાર આપણે લાઈવ લેક્ચરની અંદર જોવાનું રહેશે. મળીએ છીએ આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ.